गुजरात विधानसभा विरोध पक्षना नेता आदरणीय अमितभाई चावड़ा साहेब, अमारा साथी धारासभ्यों अने 16 भाईओं नी एक लाडकभाई बेन हती 17મી एवा अमारा बधा ज धारासभ्य भाईश्रीओ तुषारभाई साहेब, कांतिभाई, विमलभाई, इमरानभाई, जिग्नेशभाई, गुलाबभाई, किरीटभाई, दिनेशभाई, अमृतभाई तमामे सन्मान कर्યું। माजी धारासभ्यो पण बधा ज उपस्थित, सौ कांग्रेस पार्टीना वरिष्ठ आगेवानो, वडीलो अने युवान भाईओ, अनेक धारासभ्यो अने आगेवानोए शुभेच्छाओ पाठवीने एक बेन तरीके एक जवाबदारीनी साथे भूतकाळनी जे कामों माटेनी वातो करी। आज हूँ सवारे घरेथी निकली अने क्वार्टर उपर आवी त्यारे बधा आगेवानोए फटाकड़ा फोड्या, फूल नाख्या अने मीडियाए नोंध लीधी। त्यारे मारी जातने मैं गौरव अनुभव्युं के मारा राजीनामा में पण कांग्रेस पार्टी ने मारा आगेवानों ने मारा मतदारों ने खुशी से राजीनामु पण गौरव भेर। त्यारे विरोध पक्षना नेता तरीके अमितभाई ना बधा साहेबनी जोड़े 6.5 वर्ष आ विधानसभा गृह में काम करवा माटेनो मोको आ विधानसभानी जनताए बीजी वखत ज्यारे धारासभ्य बनावी त्यारे 17 धारासभ्यो अमे चूंटाणा। ए टाइमे मैं अमितभाई ने कीधुं कि साहेब हवे आ वखत आपणे शुं करशुं? 78 मांथी 70 थई गया के वांधो ने संख्या बळ हाथे काई लेवा देवा नथी, आपणे ताकातथी गुजरातना प्रश्नो उठावशुं। एमना बधा सीनियर धारासभ्योनुं मार्गदर्शन ज्यारे 2017 में हूँ चूंटाईने आवी त्यारे आवड़ो न आवड़ो माहोल गुजरात लेवलनो हतो अने ए वखते पण तमाम सीनियर धारासभ्यो कांग्रेसना आगेवानो क्यांक वहीवटी रीते खूब मोटुं मार्गदर्शन पूरुं पाडीने गुजरातना प्रश्नो विधानसभा में उठाववा माटेनो मोको आप्यो। कांग्रेसना एक नाना कार्यकर तरीके पंचायतथी करीने पार्लामेंट, 15 वर्ष तालुका पंचायत, 5 वर्ष जिला पंचायत, 2 टर्म धारासभ्य अने आ 2024 में लोकसभा सुधी ज्यारे राजयोग अने जनताना आशीर्वाद ज्यारे मळता होय छे, निखालसताथी काम थतुं होय छे, त्यारे आ मारी पोतानी हेट्रिक थई अने भारतीय जनता पार्टीनी हेट्रिक आपणे रोकी। बनासकांठानी जनताए ने कांग्रेस पार्टी 17 नी चूंटणी, 22 नी अने आ 24 नी। ત્યારે આપ સૌને એટલું ચોક્કસથી કહીશ કે કોંગ્રેસના એક નાના કાર્યકર તરીકે 28 વર્ષ સુધી કામ કર્યું છે, અનેક ચડાવ ઉતાર જોયા છે, સંગઠનમાં કામ કર્યું છે અને મેં બનાસકાંઠાની જનતા પાસે એક જ વાત મૂકી જ્યારે અમે અમિતભાઈ ચાવડા સાહેબ અને તુષારભાઈ વિધાનસભામાં વાત કરતા કે હવે આપણે કોંગ્રેસ પાર્ટી માટે ને આપણા બધા જ માટે આવનાર ભવિષ્ય માટે અત્યારે આપણે સામે ત્રણ ઓપ્શન છે, એ ઓપ્શન માંથી એક ઓપ્શન આપણે પસંદ કરવું પડે। એ ઓપ્શન એ હતા કે પહેલું ઓપ્શન એ હતું કે કઈ વ્યક્તિગત રીતે મેળવવું હોય, ધંધા રોજગારને પ્રાયોરિટી આપવી હોય, એમને સંઘર્ષ કર્યા વગર કોઈ પદ મેળવી લેવું હોય તો આપણા ઘણા બધા જાહો જલાલી ભોગવી ગયા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીની એમને જરૂર હતી ए टाइमे रण छोड्યું। कदाच આપણે આ રસ્તો આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે એ પસંદ કરવો પડે। બીજા નંબરનો અમારી બધાય પાસે ઓપ્શન હતું કે ચાલો એ આપણે નથી કરી શકીએ વિચારધારા સાથે કોંગ્રેસ પાર્ટી આપણને ખૂબ આપ્યું અને રાજ્યએ ખૂબ આપ્યું તો હવે આપણે કદાચ આ બધાને પહોંચી ના વળે તો ટેમ્પરરી રીતે રાજકારણથી દૂર રહીએ। તો એ પણ અમે પસંદ ના કર્યું કે રાજધર્મ અમારો નિભાવવો પડે, खरा समय में कांग्रेस की मजूरी करवी पड़े, ऊँफ आपवी पड़े, मेहनत करवी पड़े। ए टाइमे एक रण पण ना छोड़ाय तो अमारी पासे तीजું ऑप्शन ये वध्યું હતું કે હવે પાણીથી કરીને ચોટી સુધી તાકાત લગાવીને કોંગ્રેસ પાર્ટીને ઊભું કરવા માટેનું કામ એ આપણે સૌએ કરવું પડે।
એ સંઘર્ષનો રસ્તો અમે બધે અપનાવ્યો. મેદાનમાં ગયા, લોકો વચ્ચે ગયા, આશીર્વાદ માગ્યા, જનતાએ વોટ અને નોટ આપ્યું. અને એટલું ચોક્કસ કહીશ કે જ્યારે આપણને લોકોને એમ લાગે કે આ જનતા માટે જ લડે છે, લોકો માટે જ લડે છે, તો લોકો પણ 100% એના ઉપર ભરોસો મૂકીને જે રીતે મદદ કરવાની થતી હોય એ રીતે મદદ કરે છે. મારો તો આ 2024 નહીં પણ મોટા ભાગની ચૂંટણીઓ બનાસકાંઠાની જનતાએ ફાળાથી જ આજ સુધી લડાવી અને જીતાડી છે. ત્યારે એનું એટલું જ કારણ કે ઈમાનદારી પાર્ટી સાથેની અને લોકો સાથેની. ગઈકાલે હું મારા આગેવાનોને ત્યાં સોયગામ મળવા ગયેલી એટલે કીધું દાદા હું આજે તમને ધારાસભ્ય તરીકે છેલ્લી વાર મળવા આવી છું અને કાલે આપણે રાજીનામું આપવાનું છે તો તમે અમારી હાથે આવો બધાય. તો કે ના અમે રાજીનામામાં નહીં આવીએ, અમારા જેટાને બોલાવા એટાને ધારાસભ્ય હાજર થઈ જાય ફોન કરીએ એવો ધારાસભ્ય તો અમે રાજીનામું આપવાની વાત આવે તો અમે રાજીનામામાં નહીં આવીએ. આ એક પ્રેમ સ્નેહ ને લાગણી જે લોકોની હતી એનો હું આભાર માનું બનાસકાંઠાની જનતાનો. અને અમિતભાઈ ચાવડા સાહેબના, જિગ્નેશભાઈ ખૂબ વહીવટી રીતે કુશળ, કિરીટભાઈ બધા એમને જ્યારે મુદ્દાઓ લખી આપવાના હોય ત્યારે એક નાની બહેન તરીકે વહીવટી રીતે વિધાનસભા ગૃહ હોય, અધિકારીઓ પાસે કામ હોય, વિસ્તારનું કામ હોય તો ખૂબ મોટી મદદ કરી છે. અને એ મદદના કારણે ક્યાંક ને ક્યાંક મનોબળમાં વધારો આવ્યો છે. અને મનોબળ એવું કેળવ્યું, પહેલી વખત જ્યારે હું વિધાનસભામાં 2018માં બોલવા ઊભી થઈ એ ટાઈમે અમિતભાઈ ચાવડા સાહેબ દંડક હતા અને મને એમ કે શું બોલવું એમ પ્રશ્નોત્તરીમાં મારો પહેલો નંબર આવ્યો હતો. પણ એ ટાઈમે બનાસકાંઠા જિલ્લાની જિલ્લા પંચાયત આપણે એ ટાઈમે જીતેલી હતી બહુમતી સાથે, એનો ઉલ્લેખ કરાવ્યો, એમને લખીને આપ્યું અને શરૂઆત વિધાનસભામાં બોલવાની અમિતભાઈ સાહેબ આપે કરાવી છે. અને લોકસભામાં લેશન આમ તો વીરજીભાઈ ખરેખર માતાજીને હું તો પ્રાર્થના કરતી હતી કે જેની ઠુમર જીતી હોત તો વીરજીભાઈને અમે ત્યાં રાખો અને બધું જ અમને જે હોમવર્ક કે લેશન કે જે માર્ગદર્શન આપવાનું થાય એ પૂરેપૂરો ટાઈમમાં આપો. પણ ક્યાંક એમાં આપણે સફળ નથી થયા. પણ તમારું માર્ગદર્શન અમારા માટે ખૂબ ઉપયોગી નીવડશે અને જ્યાં પણ અમને માર્ગદર્શનની જરૂર હોય ત્યાં માર્ગદર્શન આપતા રહેજો. મજૂરી કરવામાં ક્યાંય પાછા નહીં રહીએ. ફળ ભગવાનને આપવાનું હોય છે અને અમે આપણા કોંગ્રેસના કાર્યકરો કાયમી એ જ વિચારધારા સાથે લડ્યા છે કે ભાઈ ફળની આશા ના રાખો, પુરુષાર્થ કરો, પ્રચંડ પુરુષાર્થ કરો. જિગ્નેશભાઈએ ખૂબ સારી વાત કરી કે અનેક સંસાધનો સામે લડવાના હતા અને અનેક સંસાધનો સામે લડવાનું હોવા છતાં બનાસકાંઠાની ખમીરવંતી જનતા, ખમીરવંતી પ્રજા, કોંગ્રેસના ખમીરવંતા કોંગ્રેસના કાર્યકરો બધું જ હતું છતાં પણ કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર અને ઘણા બધા એની અંદર ધાક ધમકીઓ આવનાર સમયની અંદર એનું ક્યાંક પ્રોટેક્શન આપવાનું હોય ત્યારે હું બનાસકાંઠાની જનતાને, કોંગ્રેસના કાર્યકરોને મોવડી મંડળ વતી પણ વિનંતી કરું છું. હું ખાતરી આપું છું કે ક્યાંય અમે પ્રોટેક્શનમાં પાછા નહીં વળીએ એની પણ અમે સૌને તમને બધાને ખાતરી આપીએ છીએ. ત્યારે સંસદીય દળની મીટિંગ હતી, ચાવડા સાહેબ પણ ત્યાં હતા CWCની મીટિંગમાં. આજે અમે મળવા માટે ગયા અને જે મેડમે એટલો રાજીપો બતાવ્યો, રાહુલજીએ, પ્રિયંકાજીએ બનાસકાંઠાની અંદર આવીને એમણે જાહેર સભા સંબોધી અને જે બનાસકાંઠાની જનતાને એમને જે બનાસકાંઠાની જનતાએ પ્રેમ સ્નેહને લાગણી આપી, ખૂબ ખુશ હતા. હું મેડમને પગે લાગી કે નહીં, મેડમ કે પગે નહીં, હું તમારો હાથ પકડીશ. એક ગરીબ પરિવારની દીકરીનો હાથ સોનિયાજી પોતે પકડે એનાથી મારા માટે બીજો ગૌરવનો દિવસ કોઈ ના હોય છે. ત્યારે ઘણું કોંગ્રેસ પાર્ટી આપ્યું છે. મીડિયાએ મને ઘણી વખત પૂછ્યું કે હવે શું છે, તો મેં કીધું આજે આ મારું મોવડી મંડળ BK ગઢવી સાહેબથી કરી જ્યારે હું રાજકારણમાં આવી ત્યારે પ્રમોદ રાવલ પ્રદેશ પ્રમુખ હતા, ત્યાંથી કરીને આજે શક્તિસિંહજી ગોહિલ પ્રદેશ પ્રમુખ છે. આટલા પ્રદેશ પ્રમુખો સાથે અને નીચે યુથ કોંગ્રેસ હોય, મહિલા કોંગ્રેસ હોય, જનરલ કોંગ્રેસ હોય, જ્યાં જવાબદારી સોંપી એ પૂરી દિલથી, લાગણીથી, વફાદારીથી પાર્ટીનું કામ કર્યું છે. તમારો બધાનો પ્રેમ સ્નેહ ને લાગણી એ કાયમી જે મને ઊભ મળી એ હું ક્યારેય ભૂલી શકું એમ નથી.
અને બબે વખત વિધાનસભા હારવા છતાં ક્રાઇટેરિયામાં ના આવે અને છતાં ત્રીજી વખત પણ 2017માં ટિકિટ આપીને એક વિજય તરફ લઈ જવા માટે ભરતસિંહ સોલંકી હોય, કોંગ્રેસનું મોવડી મંડળ હોય, એ વખતના આગેવાનો હોય, માધવસિંહ સોલંકી પરિવાર હોય કે દાદા, હું તાલુકા પંચાયતની પ્રમુખ પી.કે. ગઢવી સાહેબ, એક વખત પહેલી વખત જ્યારે હું એમને મળી 1996માં પહેલી વખત મને બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસની પ્રમુખ બનાવી અને એમની સમજણ ને શિખામણ આજે પણ યાદ કરીએ છીએ તો ઘણું બધું ઉપયોગી એમનું જે માર્ગદર્શન છે એ આજે પણ અમને સૌને જે મળ્યું અને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ રહ્યું છે. ત્યારે હું એટલું જ કહીશ કે અમારા જે નાના કાર્યકરો હોય, આગેવાનો હોય, એ પ્રેમ સ્નેહ ને લાગણીની જે ઊંઘ માગે છે એ કોંગ્રેસના સિનિયર આગેવાનો કાયમે ભૂતકાળમાં આપ્યું છે અને આવનાર સમયમાં આપશે એવી પણ હું અપેક્ષા રાખું છું. અને અમિતભાઈ, એક વખત પાછું આવવા માટેની ગણતરી છે. જે આ બાજુ સામે બેઠા હતા ને તમે બધા ખૂબ તાકાતથી સારું કામ કરો અને એક વખત આ બાજુની બેન્ચમાં બેસવા માટેની આશા પણ હજી છે ગુજરાત વિધાનસભામાં. ત્યારે એક ટીમ કોંગ્રેસ તરીકે એટલા મહેનત ખમ્યા છે કે જેટલો કદાચ એક વખત આવીને દ્રશ્ય જોવું છે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે ટૂંક સમયની અંદર જ આપણો આ શીર્ષ નેતૃત્વ જે અહીં બેઠું છે એ વિધાનસભામાં આગલી હરોળમાં 2027માં સામેની સત્તાધારી પક્ષની જે બેન્ચ છે એ બેન્ચમાં બેસીને ગુજરાતના પ્રશ્નો હલ કરે, સત્તામાં આવે, કોંગ્રેસ પાર્ટી ઉપર લોકોની જે આશા અપેક્ષાઓ છે એ પૂરી કરે. ફરી એક કલાક માટે હવે ધારાસભ્ય છું, ત્યારે ધારાસભ્ય તરીકે તમારી બેન તરીકે ક્યાંય દિલ દુભાવ્યું હોય તો આપણી સૌની પાસે ક્ષમા માંગુ છું. અને તમે બધા દિલ્હી આવજો. ખૂબ સારું ચૂંટણી લડ્યા આપણા ધારાસભ્યો. બધાને એમ હતું કે પરિણામ પહોંચાય કે ના પહોંચાય, પણ કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવી છે એ ઈરાદાથી સાથે બધા જ ધારાસભ્યો લડ્યા હતા. એમને પણ હું આવનાર સમયમાં મજબૂતાઈથી પાછા પ્રજા વચ્ચે જાય અને પ્રજાનો જનમત મેળવીને કોંગ્રેસને મજબૂત કરે એવી હું ભગવાન પરમાત્માને બધા વતી પ્રાર્થના કરું છું. આ ગૃહમાં અનેક વખત જે સાથી ધારાસભ્યો તરીકે સરકારને નાના મોટા વિકાસના કામો હોય, લોકોના કામો માટે હોય, એમાં લડી અને જે ન્યાય અપાવવાનું કામ કર્યું છે એ બદલ પણ તમામ ધારાસભ્યોનો આભાર માનું છું. સીએલપી લીડર તરીકે ચાવડા સાહેબ આપનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આ 5મી ટર્મ ધારાસભ્ય તરીકે ખૂબ મોટો અનુભવ વિધાનસભા ગૃહનો. અમારે તો આ લગભગ 6.5 વર્ષે તો પાછું રાજીનામું આપીને તમારા બધાના આશીર્વાદથી પ્રમોશન મળ્યું છે. અને પ્રમોશન બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારવા માટેની કોંગ્રેસ પાર્ટીને અમને સૌને શક્તિ આપે. અને ગુજરાતના પ્રતિનિધિ તરીકે આપ સૌને ખાતરી આપું છું કે જેટલો પન્નો પોકશે એટલું બોલવામાં કાંઈ બાકી નહીં રાખું. અને જેટલી વાત સંસદના ગૃહમાં હોય, મીડિયા સમક્ષ હોય, મિનિસ્ટ્રી પાસે કે વિભાગો પાસે રૂબરૂ જઈને ક્યાંક ગુજરાત માટે કે એના માટે લડવાનું હોય, માગણી કરવાની હોય તો પૂરી તાકાતથી કરીશ. અને આવનાર સમયમાં આપ સૌ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરો. વિરોધ પક્ષમાં ભલે આપણું સંખ્યાબળ ઓછું હોય પણ બધા મજબૂત છે એકથી. હવે તો ટીવી ચેનલના એન્કરો એટલું તો કહેતા થયા કે તમે જુઓ ને કે કોંગ્રેસના ઉમેદવારો સંસદ તરીકે લાગે કે અરે જનતા જનાદેશ આપે કે ના આપે, પણ કોંગ્રેસે એવા ઉમેદવારો મેદાનમાં મૂક્યા છે કે સંસદ તરીકે એમ લાગે કે આ સંસદ સભ્ય છે. ત્યારે મીડિયાનો ટૂન પણ જ્યારે એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે હવે જનતાનો અવાજ બન્યો છે ત્યારે એમની સાથે જે કાંઈ મીડિયાએ પણ મદદ કરી એમનો પણ આભાર. વોટ આપ્યા હોવાનો આભાર, ના આપ્યા હોવાનો આભાર. સમગ્ર મોવડી મંડળ આખું ગુજરાતનું કિરીટભાઈનો નામનો તો વ્યક્તિગત વિશેષ આભાર માનવાનો રે. પીરજીભાઈએ ક્યાંક ઠપકો આપ્યો પણ પાટીદાર સમાજે અમને ખોબલે ને ખોબલે એવા વોટ આપ્યા છે કે બનાસકાંઠાની અંદર સૌથી હાઈએસ્ટ લીડ
એ પાટણ ભાઈ આપણે પાલનપુર વિસ્તારની કે 30,000ની લીડ કે પાટીદાર એરિયા હોવા છતાં આપી અને આ બનાસકાંઠાની સીટ જીતવામાં સફળતા આપી છે. ફરી આપનું મારું સન્માન રાખવા બદલ વિરોધ પક્ષના નેતા ધારાસભ્ય સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.